ભાભરના નવા રાવળવાસમાં બંધ મકાનમાં અચાનક આગ લાગતા ઘર વખરી બળીને ભાભરના રાવળવાસમાં રહેતા જયંતિભાઈ ચેલાભાઈના મકાનમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી મચી જવા પામી। ત્યારે વાત કરવામાં આવે તો ભાભર નવા વિસ્તારની આજરોજ વહેલી સવારે ઘરના લોકો મજૂરી અર્થે બહાર ગયેલ હોવાથી અગમ્ય કારણોસર આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા। આગને બુઝાવવા માટે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે સ્ટાફના માણસો સાથે આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જોકે ત્યાર સુધી ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ મકાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। આગને કારણે આજુબાજુ મકાનને પણ નુકસાન થવા પામ્યું। તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી। આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબૂમાં મેળવી લીધી હતી અને રાવળ જયંતિભાઈ ચેલાભાઈ સહિત એમના પરિવારના લોકો છુટ્ટી મજૂરી કરી એમનું ગુજરાન ચલાવે છે અને ઘરની તમામ ઘરવખરી બળી ખાખ થઈ ગઈ હતી, જેવું કે કરિયાણું, કપડાં, પૈસા, દાગીના સહિત ચીજ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ। ઘરને આગ લાગતા પરિવારજનોનો આધાર બની ગયો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કડી। બેના ઘટના બની બાબતે શું કહેશો? બંધ મકાન આવી આલ અમે કોમે જે બંધ મકાન હતું શું આગ લાગી કોઈ ખબર નહીં। શું અંદરથી બળ્યું છે? અંદર બધી ટોટલ વસ્તુ તદમ છોડીને દાગીના ઉધીમાં બળી ગયું। શું વસ્તુ શું હતી? વસ્તુમાં છોડીને 250 ગરમ ચોતરી પડી છે, એક બે બુટી પડી છે, હમણાં ભોગ દીધી છે, મારી બુટી પડી છે, તદમ બે ત્રણે મારી દીધી શું ટોટલ દાગીના ઘરમાં પડ્યા, ચાર બાપાના બુટીઓ બધું જ કબાટમાં પડ્યું, બધું વળી ગયું ઘોડામાં। આગ કોને આવી? આગ કઈ રીતે લાગી કોઈ ખબર નથી। શું નામ તમારું? મારું નામ ગાતા। આમ તો અમારા જૂના પાડોશી કહેવાય, મારું ઘર સામે જ આવેલું છે। મને જાણ થતાં ખબર પડી કે અહીંયા આગ લાગી છે। અહીંયા આવવાથી મેં જોયું તો એમના ઘરમાં તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે। રોજનું કમાઈ અને રોજનું ખાનારા જયંતિભાઈ રાવળ તેઓ મજૂરી અર્થે ગયેલા અને ઘરે પણ તેમના બાળકો ભણવા બહાર ગયેલા હતા, ઘરે કોઈ હતું નહીં અને લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું લાગે છે। તો સરકારશ્રીને મારી બે હાથ જોડી વિનંતી છે, આ ગરીબ પરિવાર છે રાવળ જયંતિભાઈ ચેલાભાઈ, તેઓના પરિવારમાં 5 થી 6 વ્યક્તિ છે અને તેમને જેટલી બને એટલી સહાય કરવા બે હાથ જોડી વિનંતી છે। સર્વને પ્રાર્થના છે આ કાર્યમાં સપોર્ટ કરશો, કારણ કે તેમને ઘરમાં જે કોઈ ઘર વખરી હતી, દર દાગીના હતા, મજૂરી કરેલ 5-25 રૂપિયા ભેગા કરેલા હશે એ પણ બળીને ખાખ થઈ ગયું છે। તો આ જીવ પરિવારને જેટલું બને એટલો સપોર્ટ કરો। સૌને મારા જય સિયારામ। આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બહાર ગયેલા હતા અને આગ ક્યારે લાગી, કેટલી સમય થઈ ગયો, તરત જ અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી છે। એટલે અમે લોકો દોડી આવ્યા હતા, સુધી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો। પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવ બંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘડીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા। લાઈવ બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી બુઝાણી અને એની અંદર જે ઘરવખરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓઢવાનું દાગીના શીખે ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈની આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે। તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર 5-6 જણા ખાવાવાળા છે અને રોજના 200-250 રૂપિયા બોન્ડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં। તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે, મજૂર ભાઈ ગોદડા છે,